રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે, જેમાં 18 ઓક્ટોબર 2025 શનિવારથી આગામી 26 ઓક્ટોબર 2025 રવિવાર સુધી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે હોવાનું જણાવવામાં આવ્યું છે. તારીખ 17 ઓક્ટોબરને શુક્રવારના હરાજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે, જે આગામી 26 ઓક્ટોબરને રવિવારને બપોરે 12 વાગ્યાથી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે હોવાનું જાણકારી આપવામાં આવી છે. ત્યારે આ રજાના દિવસોમાં શેડ ઉપર કોઈ પણ ખેડૂત કે વેપારીની જણસી ઉતારવા દેવામાં નહીં આવે કે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. 17 ઓક્ટોબરના રોજ જણસીના તોલ થયા બાદ ખરીદ કરેલ જણસીને ગોડાઉનમાં વ્યવસ્થિત મૂકી દેવાની અને કોઈ પણ કારણોસર જાનહાનિ થશે તો તેની જવાબદારી બજાર સમિતિની રહેશે નહીં હોવાની પણ ખેડૂતોને જાણ કરવામાં આવી છે. તો દિવાળીથી લઈ લાભ પાંચમ સુધી 9 દિવસ માટે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે હોવાનું યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ ખેડૂતોને જાણજોગ અપીલ કરવામાં આવી છે. ત્યારે આ રજાના દિવસો દરમિયાન ખેડૂતોએ પોતપોતાની જણસી યાર્ડમાં ન લઈ જવા આવવા અને ઘર અથવા ગોડાઉનમાં સાચવી રાખવા કહેવામાં આવ્યું છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો હમણાં દિવાળીની સિઝન આવતી હોવાથી દિવાળીના તહેવારો નિમિત્તે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીથી માંડીને લાભ પાંચમ સુધી જાહેર રજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને તારીખ 18/10/2025 શનિવાર ધનતેરસથી લઈ તારીખ 26/10/2025 અને રવિવાર લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. એના અનુસંધાને ખેડૂતો હેરાન ન થાય તે માટે તારીખ 17/10/2025 અને શુક્રવારના હરાજી પૂરી થાય ત્યારથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને તારીખ 26/10/2025 અને રવિવાર બપોરે 12 વાગ્યાથી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે. જેથી કરીને ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાનો માલ પોતાની ઘરે અથવા ગોડાઉનમાં વ્યવસ્થિત રાખે, જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં લઈને ન આવે અને માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતો તો પણ માર્કેટિંગ યાર્ડની આવક બંધ હોવાથી માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. એટલા માટે માર્કેટિંગ યાર્ડની જાહેર રજા હોવાથી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.